જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો વિડીયોમાં તમને શું જોવા મળશે હું જલ્દી ઓવરવ્યૂ આપી દઉં. અને પહેલા તો કહી દઉં કે મેં કાલે કીધું હતું કે મારા ચશ્માના નંબર ઉતરી ગયા છે, એ બાબતે હું જણાવીશ. તો એ આજે હું વિડીયોમાં નથી બતાવતી, કાલના વિડીયોમાં બતાવીશ. કારણ કે આજે છે ને સવારે હું મેં ઉઠીને ત્યાં મારા સાસુને સારું નહોતું લાગતું, તબિયત અતિ હારી લાગતી, આખી રાત સૂતા નહોતા ને એને છે ને કબજિયાત ને ગેસ પ્રોબ્લેમ જેવું થઈ ગયું હતું. તો એ કે મને તો કંઈક થાય જ છે, એટલે અમે પછી ગયા એને ડૉક્ટર પાસે લઈને. પણ ચલો હું આખી દિનચર્યા બતાડું અને વાત કરું. અને હા, એક વસ્તુ એ કે અહીંયા આપણે ગુજરાતની બહાર હોવા છતાંય મેં છે ને આજે જો મારું પહેલાં કોઈ દી ધ્યાન નહોતું પડતું, પણ હવે આ વિડીયો બનાવવા માંડી ને એટલે હું થોડુંક ઓબ્ઝર્વેશન કરતાં થોડુંક વધારે શીખી ગઈ. તો આજે મારું ધ્યાન પડ્યું, આ 15 વર્ષમાં કોઈ દી નથી પડ્યું કે છે ને રસ્તામાં અમારે અહીં મહાસમુંદ છે ને મહાનદી છે, ત્યાં એક ગામ, એ મહાસમુંદમાં છે ને એક દુકાન છે, એનો આઉટ સ્ટેટમાં હોવા છતાં એ ભાઈ એની દુકાનનું નામ ગુજરાતીમાં જ બોર્ડ લખ્યું છે. અહીંયા કોઈને ગુજરાતી વાંચતા ના આવડે છતાં પણ. તો મને એમ થયું કે એને એની માતૃભાષા પ્રત્યે આમ કેટલો પ્રેમ હશે. તો ચલો હું દિનચર્યામાં બતાવું. જો આમ તમારે છે ને આજે વિડીયો નહોતો બનાવવો, મને એમ હતું કે સૂઈ જઈશ, કોઈ રૂમાન નથી આજે કરવો, કાલે હું કરીશ, માઈ ગયું એમ આપણે એમ થાય ને ઘણી વાર ક્યારેક એમ. તો હું જ્યાં હોવા ગઈ ને આખું મીચીને હોતી, પણ મને નીંદર જ નહીં આવી, ગોથા મારે. પછી મને એમ થયું કે મને રોજ આદત પડી ગઈ છે કે મારી બેનપણીને જરાક મળી આવું એમ. એટલે વિડીયો બનાવવાનો આમ ચસ્કો તો થઈ જ ગયો છે, મને ડેલી બનાવું છું તો. એટલે મને એમ થયું આજની મારી દિનચર્યા કેવી ગઈ, હાલ હું જલ્દી બતાવી દઉં મારી બધી બહેનપણીઓને. એટલે ચલો મેં કીધું વિડીયો બનાવીને પછી સુઈશ, ત્યાં સુધી ઓમે મને નીંદર નહીં આવે, હખ નહીં થાય હવે એમ. તો ચલો આજની દિનચર્યા ફટાફટ બતાવી દઉં, પછી પાછા મળીએ. સવારના વાગી ગયા હતા 7 અને 7 ઉપર થઈ ગયું હતું. મેં ચા મૂકી દીધું અને જીરા પાણી રાતે પલાળેલું જીરું મેં ઉકળવા મૂકી દીધું, સવારમાં ગરમ કરીને પછી હેતું થાય ત્યારે હું પી લઉં કરીને. અને આજે કેટલા દિવસ પછી મેં તડકો જોયો અને વરસાદે આવતો હતો તડકામાં, એટલે મેં કીધું કે તડકો નીકળો તો કેદી ની ફૂંક મારું છું, મારા દેશ બાજુ જાને બાપા, મારા બેનપણીઓ કહે છે કે અહીંયા મોકલો ને એમ. અને જો મેં કીધું મારા સાસુને હરખું નહોતું, એટલે અમે ગયા રાયપુર, ત્યાં આપણે છત્તીસગઢમાં ઓડિશાથી. તો રસ્તામાં હું તમને બધું બતાવીશ. તો અમે નીકળી ગયા છીએ રાયપુર જવા માટે. અને ઈડલી રસ્તામાં ખાધી હતી, મેં તો નાસ્તો જ નહોતો કર્યો, ઘરના બધાએ કરી લીધો ને પછી ફટાફટ જવું છે કરીને નીકળી ગયા. એટલે નાસ્તો મારો રહી ગયો હતો, એટલે મેં કીધું હાલો હવે હું ઈડલી ખાઈ લઉં, એટલે હોસ્પિટલમાં મોડું થાય, વહેલું થાય, બપોરે ખવાય ન ખવાય, એટલે અત્યારે થોડુંક ટેકો રહી જાય. અને પછી અમે પાછા નીકળી ગયા. તો જો રસ્તામાં હું જે તમને કહેતી હતી ને મહાસમુદ્ર, એ હમણાં આવે એટલે બતાવું. જો આ મહાનદીનો નજારો છે, એટલે નકશા પૂર્તિ કરતા નાના હતા ત્યારે સ્કૂલમાં, તો મહાનદી દોરતા. તો ત્યારે ક્યાં ખબર હતી કે આ મહાનદીની ઉપરથી જ આપણે નીકળવાનું થાય ગારે ઘડીએ. એટલે મનમાં બધું યાદ કરતી હોય એવું મારા વિચાર હાલતા હોય એવા બધા. અને જો આ મનીષ મિષ્ઠાન ભંડાર લખેલું છે ને ગુજરાતીમાં, એટલે મેં કીધું આ ભાઈને કેટલી આપણી પોતાની ભાષા પ્રત્યે લાગણી હશે કે આઉટ સ્ટેટમાં રહી કોઈ સમજતું નથી ગુજરાતી, તોય એને એ રાખ્યો છે બોર્ડ એમ કેટલાય વર્ષોથી. ને જો અમારે તો અહીંયા જંગલ જેવું છે, એટલે રસ્તામાં તમને જંગલ ટાઈપનો સીન દેખાશે બારે ગામની વાડે નીકળતા તો. એટલે બધી બાજુ ઝાડવા હરિયાળી દેખાય એમ. તો હવે રાયપુર પહોંચવા આવ્યા હતા અમે, અને હોસ્પિટલે પહોંચી ગયા એટલે ત્યાં ડૉક્ટરને બતાવી દીધું. ડૉક્ટરે છે ને બધું રિપોર્ટ્સ ને કરવાનું કીધું, બ્લડ ટેસ્ટ ને સોનોગ્રાફી ના તેને એની રીતે. તો હવે મમ્મીનો એ જો બ્લડ સેમ્પલ લેતા હતા, તો એ કર્યું ને પછી હું ને મમ્મી રિપોર્ટ્સ આવે ત્યાં સુધી રાહ જોઈને બેઠા હતા. તો એને કીધું હતું 2 કલાક પછી રિપોર્ટ આવશે. એટલે બોર થઈ ગયા હો, મને તો બગાસા ઉપર બગાસા આવતા હતા હોસ્પિટલમાં. પછી મેં થોડીક વાર હાલીએ લીધું, મેં કીધું કે હાલો વોક તો કરી લો, એક્સરસાઇઝ તો નહીં થાય. અને પછી જો હોસ્પિટલમાં પાછું ડૉક્ટરને બતાવ્યું, બધા રિપોર્ટ્સ તો નોર્મલ આવ્યા, બહુ કંઈ વાંધો નથી. થોડી ઘણી દવા આપી ને અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. તો રસ્તામાં થોડું ઘણું ફ્રૂટ લીધું, પાછી ખારેક મળી ગયો. અમારે અહીં રાયપુર આવી એટલે ખારેક મળે, અમારે ઓડિશામાં તો ન મળે. અહીં છત્તીસગઢમાં એની બધે નથી મળતી, રાયપુરમાં અમુક જગ્યાએ મળે, બધા ફ્રૂટવાળા પાસે નથી હોતી. તો જેની પાસે એક્ઝોટિક ટાઈપનું ફ્રૂટ હોય ને એની પાસે મળે છે. એટલે એ લીધી ને પછી રસ્તામાં વાતું કરતાં નીકળી ગયા. મમ્મીના રિપોર્ટ્સ બી નોર્મલ હતા, એટલે બધું સારું લાગ્યું, ચાલો હવે કંઈ વાંધો તો નથી, બીજું તો ઠીક. અને અહીંયા પાછા પહોંચી ગયા મહાસમુંદમાં. અને પહેલાં મેં એક લોગમાં કીધું હતું ત્યાં સમોસા ને બધું વખણાય, તો ચાલો બતાવું તમને. આના જરી લઈને જઈશ નાસ્તાની. કેવડો રૂપિયો કમાતો હશે દનાને. બહુ હાલે ઘરે બપોરે એટલી જ ભીડ હોય, બસ સ્વાદ સારું રહે ને એટલે. દાઈ જો ઈ લઈ લઈને વિંપુ દીદીને મોસ્ટલી થઈ તે વિંપુ દીદી આનું જ ખાધું તો સમોસાની. તો હું તો ડાયટ કરું છું હમણાં, નહીતર ચાંદની બરકીએ જા. હા ક્યાં હું કહીશ જા લઈ આવીએ તમારે. તો બટેકો વડું મમ્મીને પણ ખાવું, તો બટેકા વડાને અહીંયા આલુ ગુંડા કહે હો,
એટલે એ એક તમને જાણ કરી દઉં. તો જો આવા સમોસા હતા, લાલ મરચાં તરીને અહીંયા વેચાય અને બટેકા વડા વેચાતા. દાલ વડા હોય પણ આજે બહુ ભીડમાં ને ખબર ને એને નહીં બનાવ્યા હોય એટલે દાલ વડા હોય અહીંયા. કેવું લાગ્યું વડું? ખાવું ના રે ના માન બતાવે. જો વડા સમોસા મેં ના ખાધા તો મોહેક વળી જલેબી લઈ આવ્યો તો ઈ વળી બંધ થઈ ગયું હતી ચાખી ખાઈ લીધી જલેબી. જલેબીનું અધૂરું એવું ગૂંચળું હતું ને મહેકનું ઈ મેં ખાધું હતું અને માવાની જલેબી પણ આજે મેં ચાખી હતી. તો ચલો હું બતાવું તમને કેવી દેખાય છે ઈ અને સ્વાદમાં કેવી હતી કહું. માવાની હારી હો, માવાની ગમે છે મને નહીતર. હા હાઈ. આ જલેબીનું કામ મસ્ત છે આનું, હે ને? આ નથી બનાવતો ને સમોસા વાળો તો રાજસ્થાની છે. અચ્છા. એટલે માવાની જલેબી ટુકડો જ ચાખ્યો હતો, મેં વધારે નહોતી ખાધી. અને પછી અમે પહોંચી ગયા ખરિયાર રોડ. જો ઉડિયામાં લખ્યું છે ખરિયાર રોડ, એટલે એ ગામનું નામ છે. અને અમારે ત્યાંથી કલાક ઉપરનો રસ્તો થાય. ત્યાં મેં છે ને પાણીપુરી ખાધી હતી. મેં કીધું સમોસા ને એવું વધારે તેલવાળું તો નથી ખાવું, પણ પાણીપુરી તેલવાળી તો હોય પણ એ થોડીક ખાઈ લઉં એમ. મમ્મી એને કહે કે તો ખાઈ લીધું તું, હું ખાઈ લઉં તો રસોઈમાં નિરાત રહીએ. તો આજનો દિવસ તો મારો આમ જ ગયો, થોડોક ખાવા પીવામાં. આમ તો મેં કેલરી જેટલી હું ખાઉં છું એનાથી ઓછીમાં જ ખાધું હશે, કારણ કે સવારે જે ખાધું હોય ને પાણીપુરીની ખાધું ઈ જ છે, તો બીજું કંઈ એક્સ્ટ્રા તો મેં ખાધું નથી. પણ પ્રોટીન અને ફાઈબર હું મેનેજ કરવાનું જે નવા રોડમેપ પ્રમાણે સોચ્યું છે એ એક નથી થયું, તો થોડોક રહ્યું એમ. અને એક્સરસાઇઝ પણ નથી થઈ આજે, ઘરે નથી. જો કે એક્સરસાઇઝ નથી થઈ એના બદલે મેં હોસ્પિટલમાં બોર થતી હતી તો થોડુંક વોક કરી લીધું હતું, એટલે એ તો હરભર થઈ ગયું છે. પણ ખાવા પીવામાં પ્રોટીન ફાઈબર મેનેજ નથી થયું. અને મારી વેટ લોસ જર્નીની પ્રામાણિક સફર, પારદર્શક અને પ્રામાણિક સફરમાં જો તમારે પણ જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તમને તો એક લાઈક કરી દેજો, બરોબર છે? તો ચલો ગ્રીન ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે 23 જુલાઈ 2026 ગ્રીન ક્રોસ માર્ક કારણ કે આજનો દિવસ મારો થોડો ડિસ્ટર્બ થઈ ગયો છે વેટ લોસ જર્નીનું, પણ ક્યારેક ક્યારેક ચાલે. ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.